નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7 વિશ્વ અગત્યના સમાચાર। આવતીકાલે ગુજરાત બાર કાઉન્સિલરની ચૂંટણી થવાની છે, ત્યારે વડોદરાના લોકલાડીલા વકીલ અગ્રણી નિમિષા ધોત્રે પટેલે ઉમેદવારી નોંધાવી। તેમણે એડવોકેટ પ્રોટેક્શન બિલ ગુજરાત સરકાર પાસ કરી વકીલો માટે રક્ષણની વાત મૂકી છે। ગુજરાત બાર કાઉન્સિલરમાં જીત્યા બાદ વકીલોના હિતમાં કામ કરવાની બાંહેધરી આપી છે। ઉલ્લેખનીય છે કે નિમિષા ધોત્રે પટેલ વડોદરા વકીલ મંડળમાં છેલ્લા 2 ટર્મથી વિજય થાય છે અને વકીલોમાં ઘણો જાણીતો ચહેરો છે। વકીલો માટે તેઓ હંમેશા દિવસ રાત ખડે પગે ઉભા રહ્યા છે। તેમને આશા છે કે આ ચૂંટણીમાં પણ વકીલો તેમને જંગી બહુમતીથી જીતાડશે। વડોદરા માટે તો હું લડું જ છું। વડોદરાના વકીલો માટે દિવસ રાત એમના પડખે હોઉં જ છું। તેમને કોઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ તકલીફ હોય તો તેઓ પહેલો ફોન મને જ કરે છે, નિમિષા ધોત્રે પટેલ। હવે હું ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડી રહી છું। આવતીકાલે અમારી ચૂંટણી છે અને ચૂંટણી દરમિયાન આજ રોજ બોમ્બની અફવા ફેલાવવામાં આવી છે અને ફક્ત ને ફક્ત એક ષડયંત્ર રચવામાં આવેલ છે કે વોટિંગ ઓછું થાય, જેના કારણે મારી નમ્ર અરજ છે દરેક વકીલશ્રીઓને કે જરૂરથી આવતીકાલે વોટ કરવા આવો। અને મારા મુદ્દા એવા રહેશે કે વકીલો માટે લડત આપવાના મારા મુદ્દા રહેશે। વકીલો પર હુમલા થઈ જાય છે, વકીલો પર ખોટી ફરિયાદો થઈ જાય છે, તો પહેલો મુદ્દો મારો એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો રહેશે। ત્યારબાદ વકીલોની વકીલાત પૂરી થઈ ગઈ છે, મામલતદારને જન્મ મરણ આપી દેવાયું છે, સોગંદનામા તલાટીને સોંપી દેવામાં આવ્યા છે અને અર્નેસ્ટ કુમારનો જજમેન્ટ છે એ સૌથી મોટો ફટકો સમાન છે વકીલોના વકીલાત પર। તો મારી લડત એમાં રહેશે। તો મારા તમામ ગુજરાતના વકીલશ્રીઓને મારું એટલું જ કહેવું છે કે જો તમારા માટે કોઈ લડત આપશે તો એ નિમિષા ધોત્રે પટેલ રહેશે। હું વડોદરાના વકીલો માટે તો લડું જ છું, પરંતુ ગુજરાતના વકીલો માટે પણ હું લડવા તૈયાર છું। મારો ક્રમાંક નંબર 26 છે। જરૂરથી મને પ્રેફરન્શિયલ નંબર 1નો વોટ આપીને જીતાડજો। આજે ડૉક્ટરોની વાત કરીએ તો ડૉક્ટરો પર બી અનેક હુમલાઓ થાય છે, તો એમણે એમની જે સંગઠનાત્મક તાકાત બતાવીને સરકારને એમણે ઝુકાવીને આ પ્રોટેક્શન એક્ટ એમની માટે લાવ્યા। જ્યારે ડૉક્ટરોનું મેડિકલ પ્રોટેક્શન એક્ટ છે અને તેઓની યુનિટી એમાં બતાવી આવે છે, તો અમારું સંગઠન વીક છે, જેના કારણે અમારું એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવી નથી રહ્યું। તો મારી આપ તમામ ગુજરાતના વકીલશ્રીઓ નમ્ર અરજ છે કે આપણા કમિટીમાં જે ચૂંટણી થઈ રહી છે, વેલફેર માટેની ચૂંટણી થઈ રહી છે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી થઈ રહી છે, તો એવા ઉમેદવારોને લાવો જે આપણા માટે લડત આપે અને આપણું એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવામાં મને મદદરૂપ થાય।